ગુજરાતીમાં કહેવત છે કે ચેતતા નર સદા સુખી અને સુખી રહેવા માટે સ્વાસ્થ્યને યોગ્ય રાખવું જરૂરી છે અને તેમાંય જો તમારી ઉંમર 40 છે તો કેટલાક કામ આજે જ શરૂ કરી દો. બીમારીઓ તમારી નજીક પણ નહીં આવે. જ્યારે લોકો 40 વર્ષની ઉંમરને પાર કરે છે ત્યારે શરીરમાં ઘણા ફેરફાર થવા લાગે છે. આ ઉંમર પછી રોગોના હુમલા વધે છે. વધતી ઉંમર સાથે માત્ર શારીરિક જ નહીં, માનસિક રીતે પણ ફેરફારો થવા લાગે છે. તબીબો પણ કહે છે કે લોકોએ 40ની ઉંમર પછી ખાનપાન અને જીવનશૈલીમાં મોટા ફેરફારો કરવા જોઈએ. આનાથી રોગોનું જોખમ ઓછું થશે અને તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહેશો. જે લોકોએ 40 વર્ષની વય વટાવી છે તેઓએ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ અને સ્થૂળતાથી બચવા માટે તેમની જીવનશૈલીમાં થોડા ફેરફાર કરવા જોઈએ. 40 વર્ષ પછી પુરુષ અને સ્ત્રી બંનેમાં કેટલાક પ્રકારના બીમારી શરૂ થવાની શરૂઆત હોય છે. સ્ત્રીઓમાં ખાસ કરીને મેનોપોઝલ સિન્ડ્રોમ્સ, હોર્મોનલ ઇમ્બેલેન્સ, એન્ઝાઇટી, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, હૃદય રોગ સંબંધિત બીમારી, સાથે સાથે કેન્સર સંબંધિત બીમારી, આ બધી જ બીમારીઓની શરૂઆત મોટાભાગે 40 વર્ષની ઉંમરમાં થવાની શરૂઆત થઈ જતી હોય છે. માનસિક રીતે પણ ઘણા પ્રકારના ફેરફારો આ સમયે જોવા મળે છે. આ ઉંમરે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટી શકે છે. આવી સ્થિતિમાં પુરુષોમાં ગુસ્સો વધવો, મૂડ સ્વિંગ, ચીડિયાપણું, જાતીય ઈચ્છાનો અભાવ જેવા લક્ષણો દેખાવા લાગે છે. જો આપણે મહિલાઓની વાત કરીએ તો 40 વર્ષની ઉંમર વટાવ્યા બાદ તેઓમાં મેનોપોઝના લક્ષણો દેખાવા લાગે છે અને આવા સમયે હાઈ બીપી અને મૂડ સ્વિંગની સમસ્યા જોવા મળે છે. ક્યારેક વધતી ઉંમર સાથે યાદશક્તિ પણ નબળી પડે છે. ડોક્ટર્સનું કહેવું છે કે 40 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તમારે ચેકઅપ જરૂર કરાવવું. તમારે વર્ષમાં એકવાર તમારી આંખોની તપાસ, હૃદયની, દાંતની તપાસ અને લીવરની તપાસ જરૂર કરાવવી જોઈએ. આ ઉંમરે પહોંચ્યા પછી વ્યક્તિએ પોતાના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. એન્ઝાઇટી અને સાથે સાથે જે પ્રોફેશનલ હોય એમને એમના પ્રોફેશન લગતા પણ કેટલીક એન્ઝાઇટી રિલેટેડ બીમારીઓ શરૂ થતી હોય અને પરિવારમાં કોઈ પણ પ્રકારની બીમારી નજીકના સગાને હોય તે શરૂ થવાની શક્યતાઓ રહેલી છે. તમે આહારમાં તમામ પ્રકારના પોષક તત્વો લઈ રહ્યા છો કે નહીં તે પણ ચકાસવું જોઈએ. આ સાથે જ આહારમાં સારી માત્રામાં ફાઇબરનું સેવન કરવું જોઈએ. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ સિવાય લોકોએ નિયમિત કસરત પણ કરવી જોઈએ. તમે કસરત દ્વારા શારીરિક રીતે સક્રિય રહી શકો છો. આ ઉંમરે પહોંચ્યા પછી તમારે તમારા વજનને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. 40ની ઉંમરે પહોંચ્યા પછી તમારે ઊંઘનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિએ ઓછામાં ઓછી 6 થી 7 કલાક પૂરતી ઊંઘ લેવાનો પ્રયત્ન કરવો અને તણાવથી પણ દૂર રહેવું જોઈએ. અને 40 પછી સારી હેલ્થ માટે શું કરવું જોઈએ? તો એક તો રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, હાઈ પ્રોટીન ડાયટ લેવું જોઈએ. સ્ત્રીઓએ પોતાને જો કેલ્શિયમ ઓછું હોય તો એનું સપ્લિમેન્ટ લેવું જોઈએ, મેડિટેશન કરવું જોઈએ, યોગા કરવા જોઈએ અને એક ચીયરફુલ એટમોસ્ફિયર પરિવારમાં અને સગા સ્નેહીઓમાં જનરેટ થાય એ પ્રકારના પ્રયત્ન કરવા જોઈએ.